How are you? This is Urvashi and Anjali, Urf Reborn Unicorn. Shut up. Don't copy. Okay? I don't copy for anyone. आज का कैसे हो टॉपिक आप तो सब लोग? कुछ नहीं है लेकिन हमने स्टार्ट कर दिया. हिंदी बोलो હું ગુજરાતી હિન્દી ઇફેક્ટ કોઈ જઈ છે હું નોર્મલી જે શું કહેવાય છું આમ બ્યુટીફુલ વાતું હવે યસ આ કોઈ ઇફેક્ટ છે નહીં બસ just જાણે હવે થોડીક આંખો ઉપરથી તાળી છે હો થોડીક ઉપરથી નાખી છે એટલું જ બસ જાણે હવે આ આપણે બધું સાચું જ pink કહેવાનું ને હોય આમાં લિપ્સ ને બધું છે ને તે તારે નાખ્યું જ છે નો આઈ એમ તું લેવા દે નેચરલી ને કરતી હું નેચરલી શું કહેવાય બ્યુટીફુલ છું તમને બધાને ખબર જ છે ઇન્સ્ટામાં તમે જોતા જઈશો મને તો હું તમને આજે મારી વાર આમ કહી દઉં. એમાં છે ને કિલ્લો એક મેકઅપ કરે કિલ્લો એક. નો જો હું તમને કહું સાચું મારી એક ઇન્સ્ટા આઈડી છે અંજલિ ડેશ આહી 1620 જાને વયો ગયું ક્યાં ગઈ? ઇફેક્ટ વહી ગઈ તમે ક્યાં જોઈ? ગઈ ક્યાં આ ગઈ જો ક્યાં જો એટલે લિપસ્ટિક ની ગઈ લિપસ્ટિક તો બધા કરે જ બાકી- ના જો આ તમે જો ખાલી જો આખું જો વહી ગયું જો નેચરલી હું એવી જ છું ના ગાઈસ ચુડેલ લાગસ નેચરલી માં તો તું જો બધાને ખબર જ છે કે હું નેચરલી જો. બ્યુટીફુલ છું આનું તો મને ખબર નહીં કે નેચરલી બ્યુટીફુલ છે જો ઉપર આવી ગયું હું કરસ યાર તું તો મારી છે ને શું કહેવાય મારી પણ એક યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરજો અંજલિ આહિર 5700 અને અમારી ઇન્સ્ટાગ્રામ પણ આઈડી છે અંજલિ ડેશ આહિર 1620 આની પણ એક આઈડી છે તમને ખબર હશે ખ્યાલ ઉર્વશી આહિર તો હવે આ એકચ્યુઅલીમાં છે ને ફોન જોવાનું એનું કામ છે તમને દેખાશે નહીં પણ હાય ગાઈઝ શું કઈ વ્લોગ સ્ટાર્ટ જ કરે તું કહેશ કે હાય ગાઈસ આપણે પહેલા હા તું યાર બંધ રહીને ચાલ ને આપણે મેગી ખાઈ યાર બહુ ભૂખ લાગી જો ગાઈસ તમને બધાને ખબર જ છે કે મેગી ખવાય નહીં એમાં કેટલું મેં એક વચમાં છે ને રીલ જોઈ હતી કે એમાં છે ને મેગીમાં સરપોલિયા જેવું હાલે બે મોઢે ખાશે પછી કઈ ના ગાઈસ ખાતી નહીં ના હું છે ને બે મોટી કંઈ ખાતી જ નથી હું મહિનામાં એકવાર મેગી ખાઉં મહિનામાં નહીં 3 મહિનામાં જો હું રોક ઉર્વશી ચાલે सो गाइस आज का कुछ टॉपिक ही नहीं है मैंने पहले ही बताया जस्ट हमने स्टार्ट कर दिया व्हाट इज दिस ओह अंजलि જો મારી ચેનલમાં લિપસ્ટિક વહી જશે તો તમે એમ ના કહેતા કે આ મેકઅપ ઉપર છો બ્યુટીફુલ પણ એમનો મેં બ્યુટીફુલ છું હું તમને પહેલેથી જ કહું ઇફેક્ટ છું નો કમાલ યસ ઓફકોર્સ બધા ઇફેક્ટ તો નાખે જ જ્યારે તું પક અયા યાર ગાઈઝ આનું પક છે આખો દિવસ ચાલુ એમને હોય ઓકે આપણું કેટલામો વ્લોગ છે સેકન્ડ ઓકે જો હું પહેલા વ્લોગમાં તો નથી લગભગ છું છું થોડાકમાં છો થોડાક હા તો હું બધા વ્લોગમાં હવે આવીશ મારી ખુદ નહીં પણ વ્લોગની ચેનલ છે પણ મને ટાઈમ જ નથી મળતો ભણવામાંથી ઓ ગાઈઝ એક દિવસ જાય સ્કૂલે એક દિવસ નથી જાતી એક દિવસ જાય એક દિવસ એને સવારથી લઈને સાંજ સુધી 7 વાગ્યા સુધી સવારના 7 થી સાંજના 7 વાગ્યા સુધીની સ્કૂલ હોય યસ ચોટે નથી ચડતો અને એ આવી જાય છે 1 વાગે બોલો તો યાર 7 વાગ્યા સુધી કોણ બેસે કોઈ બેસે તમે બેસો કોમેન્ટ કરજો મને કે તમે બેસો કે ના બેસો ઓકે આજે મારું રિઝલ્ટ આવ્યું પાસ થઈ ગઈ શટ અપ સો ગાઈઝ આનું છે ને કોલેજનું Yes! રિઝલ્ટ આવ્યું છે તો એ પાસ થઈ ગઈ મારાથી શૂટ ન થયું પહેલાનું પણ મેં ઓટોમેટિકલી સ્ટાર્ટ કરી દીધું તારી લિપસ્ટિક હોય ગઈ તો ઈ તો જો જરા જો બધામાં પાસ ડી 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 કોઈ પાસ તો થઈ ગઈ યાર ગાઈસ આના રિઝલ્ટમાં ડી 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 અને ગાઈસ તમને ખબર છે મારા રિઝલ્ટમાં એ પપ્પાને ફોન કરતો આ મૂક ને યાર પપ્પાને હું પાસ થવાની ખુશીમાં આજે મેગી ખાઈ વચમાં છે ને મારે વ્લોગ બંધ કરવો પડ્યો કારણ કે એને પપ્પાને ફોન કરવો તો કઈ પાસ થઈ ગઈ થોડી તો ખુશી હોય ને યાર મારું રિઝલ્ટ સેમ માં નથી હવે 4th સેમ માં નો આવે 5th સેમ માં નો 6th
6 સેમમાં, ખાલી પહેલા 2 સેમમાં જ કેટી છે. કેટી આમ જો તો કરે. યાર ફ્રેન્ડ્સ, કારણ કે હું સાઈડમાં જઈને બીજો કોર્સ કરતી હતી ને એટલે. હા, શેનો કોર્સ કરસ છે અહીંયા કેસો તમે? કંપની સેક્રેટરી સીએસ. કોઈ મોટી વાત નથી તમે સીએસ કરો. હું 10th માં તું તો છું. કર. ઓ 10th માં 10th આમ થઈ જાય ભાઈ, આમ થઈ જાય. ગાઈઝ મારું છે ને ત્રીજા મહિનામાં છે ને એક્ઝામ છે, તો મારે થોડુંક ધ્યાન તો દેવું પડશે. હું પાસ થઈ જાઉં તો શું કરું ગાઈઝ? આ તો મને લાગ્યું કે તમે લોકો મને સપોર્ટ આપશો એટલે મેં વ્લોગ બનાવ્યો. સપોર્ટ કરજો અને કારણ કે ભણવાનું મૂકીને તમારી માટે વિડિયોઝ બનાવે છે. આવા સરસ વિડિયોઝ બનાવે છે. આવી સરસ ઉર્વશીને તમારી સામે પેશ કર્યું. વાવ. ઓહો, તું સરસ. ડોન્ટ હું બોલું મને નથી ખબર. તો હવે મેગી લેવા જવાનું છે કે નહીં? હા યાર, જાઉં છું. તો ગાઈઝ અમે મેગી લઈ આવશું એ તો અને કાનો પછી તમને છે ને મેગી બતાવશું. તો થોડીક વાર માટે મળીએ પછી. બાય બાય. मेरी पास होने की खुशी में हम मैगी लेने जा रहे हैं. ये मैगी खाएंगे, मैगी खानी है, तो मैगी let's go खाएंगे. guys. हम मैगी बना के दिखाएंगे. मैं मैगी अरे यार, बनाऊंगी. बीजी बार यार, आ, हिंदी- फिर- पूरे तो हिंदी बोलूं. मैं हिंदी बोलती थी. બેકરી બંધ હતી. કેવા અમારા લોક જો તમે જોઈ શકો છો. રામાયણ. हाल ने बे यार. તો હવે અમે જાય છીએ બીજી બેકરીમાં, કારણ કે અમારે કાંઈ કામ જ નથી. ચેન વેન સબ मैगी ઉજળા. बढ़ती નથી. બધા છે ને શેરીમાં ગઈ સૂતા છે અને અહીંયા નાટક કરે છે. ખબર નહીં એને શું હોય. આ છે ને સ્લો મોશન વોક કરે છે, તમને દેખાડવા બતાવો. હા હા ખબર છે, તને આવડે છે. રેવા દે. પહોંચી ગયા છીએ અમે. મેગી લઈ આવ્યા. મેગી બતાવ. મેગી બતાવ. આપણે પછી હે ને હે ઓલું શીખશું, ઓલું ખબર ઉપર શ્રુતિ poster નહીં, અંજલિ. હા સોરી ગાઈઝ, અમે છે ને આને એનું પેટ અમે- નેમ છે, આનું અંજલિ નામ છે, પણ અમે એને પેટ નેમ થી શ્રુતિ બોલાવીએ છીએ. એટલે મેરા જ્યારે બી હું આને ચેનલ શ્રુતિ સબ બોલાવું ને એટલે ઉજળા. સમજવું કે આ અંજલિ છે. યસ. અમે બે જ મેગી લીધી, કારણ કે અમારા માટે બે મેગી તો ઇનાફ છે. અમદાવાનું તો કેમ થાય? ઓ જો તમે ગાંડા કાઢે. હા, તમને ખબર છે કે હું આમ કેવી લાગુ છું, કારણ કે હજી બહુ બકવાસ લાગે છે, બહુ બકવાસ લાગે છે, બહુ બકવાસ લાગે છે. કારણ કે Friends, હું ગાઈઝ છે ને હે મારા હેર કેરેટિંગ કરાવી, તો મને સજેસ્ટ કરજો કે કયું સલૂન સારું છે અહીંયા જામનગરમાં. આ કઈ બાજુ આપણે અહીંયા નીકળ્યા? મને કાપતો નહીં વિડીયોમાં. આપણે કઈ બાજુ અરે યાર, આમ સીધું જવાનું પછી આમ અંતરિક્ષમાં રસ્તો પણ અમને ખબર નથી. અમે બસ ભગવાન ભરોસે જાય છીએ. કારણ કે મમ્મી ને પપ્પા ઘરે છે નહીં, બારે ગયા છે. બારે ગયા છે અને અમે બે અત્યારે રખડી આઝાદ છે. પરિંદ રખડી છે. એટલે હા, મમ્મી અહીંયા પપ્પા તને છે નાનો ને- પાડે, હા, અમને આમ બધી છૂટ આપે, કારણ કે અમે લકી છીએ, તમને ખબર જ બટ છે ને છે. ઈ એમ કે બહુ બહાર નો આચો ડૂચો નહીં ખાનો ને ઈ વહી જતી છુપી છુપી. એ ના ખબર છે કે આ મેગી અમે લઈ છીએ, ઘરે ખબર છે, એટલે મમ્મી પપ્પાને ખબર છે. આ યાર ઊંચો રાખ ફોન. અમારી ગલીમાં આવી ગયા છીએ. એ ગાઈઝ, હમણાં ઉરસે શું કર્યું ખબર? મારી સ્કૂલે પેરેન્ટ્સ ટીચર મિટિંગ હતી, તો મારે સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી રહેવાનું હોય, પણ મારે રહેવું નથી એકચ્યુઅલીમાં, કારણ અને કે એમાં ભણવું જ થાકી ના હોય. જાય. કારણ કે એમાં છે ને થાકી જાય. તો આ મેમને નીચે કહી દીધું કે આ 7 વાગ્યા સુધી રોજ રહેશે. ત્યારે મને એવું થતું હતું કે આને એક ઝાપટ મારી લઉં. તું મને ના પકડ. પણ આ સાવ આવી છે, તમને નથી ખબર આ તો કેવી ગાઈઝ, છે એને ભાઈ. મને પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં નો લઈ જાવી જોઈએ. ઈ જ કીધું કે યાર તું હા મમ્મી ને પપ્પા ને લઈ જવાનો, કઈ મને ખીજાશે, મને ઓછા માર્ક્સ આપશે. એને ઓછા માર્ક્સ આવે એટલે હું ખીજાતી નથી એમ કયો ને. ના ગાઈઝ, મને સારા જ માર્ક્સ આવે છે. હા, એ ગ્રેડ આવી.
મારી મેગી ગાઈસ. તો હવે કદાચ તો ઉર્વશી બનાવશે, પણ મારે બનાવી છે મેગી, મારે પણ ટ્રાય કરવી છે. નહીં ભાવતી મને. ઓ સો ગાઈસ, આના હાથની તો મને મેગી ભાવતી જ નથી, મારી ઇન્સલ્ટ કરે છે, મને મેળ નથી આવતી. ભૂખ લાગી છે અને આને અત્યારે ફોન જોવાની પડી છે. સ્નેપ મૂકી કારખાનાની. યસ, આને કાંઈ પડી જ નથી ગાઈસ. આટલું હાલીને ગયા હતા તો હજી મેગી નથી બનાવતી, અને બસ ફોન જ જોવે છે. મારું હોટસ્પોટ પતાવવું છે, અને હું રાતે છે ને હું નેટ માંગું ને તો એમ કહે કે છે ને મારી પાસે નથી, મારા આમ મેસેજ આવી ગયો ને તેમ મેસેજ આવી ગયો, એટલા બાના કાઢે. પણ હું કેટલી સારી કહેવાય કે હું એને નેટ દઉં છું, રાઈટ? કારણ કે મારે 2 GB આવે છે. તો અત્યારે જઈએ છીએ સોડા પીવા, કારણ કે અને મારે સીસી સ્ટિક ગોતવા જાય છે. સીસી સ્ટિક કોઈના ઘર પાસે મળતી હોય તો અમને કુરિયર કરાવજો પ્લીઝ. કોમેન્ટ કરજો. હા, કોમેન્ટ કરજો, અમારે કોઈની જોતી નથી. આ તો જસ્ટ સો ગાઈઝ, મારા કપડાં ચેન્જ થઈ ગયા છે આજે. તો ગાઈઝ, અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરો.